ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાનું જેતલપુર ગરનાળું ગટરના ગંદા પાણીથી ભરાયું। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। વડોદરા શહેરમાં વરસાદ પૂર્વે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી ભરાઈ જતું જાણીતું જેતલપુર ગરનાળું હાલ ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી ભરાઈ ગયું છે। સામાન્ય વરસાદમાં પણ જળમગ્ન થઈ જતા આ ગરનાળામાં ગટરના પાણી ઉભરાતા ત્યાંથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ભીમનાથ વિસ્તારથી જેતલપુર રોડ અને દિનેશ મિલ તરફ જવા માટે આ ગરનાળું એક મહત્વનો માર્ગ છે। રોજિંદા ધોરણે આ માર્ગનો ઉપયોગ કરતા હજારો સ્થાનિક નાગરિકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। અવારનવાર આ જ રીતે ગટરના પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના રોષ અને મીડિયાના અહેવાલો બાદ આખરે વડોદરા કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને ઉભરાયેલી ગટરની સફાઈ કરી ગરનાળામાં ભરાયેલા પાણીનો નિકાલ કર્યો હતો। જો કે ચોમાસા પહેલા જ સર્જાયેલી આ સ્થિતિએ પાલિકાના મોટા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓને પોકળ સાબિત કર્યા છે અને કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાની હકીકત છતી થઈ છે।